સમરણ વિના મારી તલપ ન જાય રામા હજી પાંખ વિના પાંખી કેમ કરી ઉડશે જલ બિન મછિયાના કોણ રે હવાલ રામા જલ બિન મછિયાના કોણ રે હવાલ રામા હજી ભોજન વિના મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તલપ ન જાય રામા સેવક ના રુદિયા મારે જો મારા રામા સેવક ના રુદિયા મારે જો મારા રામા મારી ભૂખ નહીં ભાંગે સમરણ વિના મારી તલપ ન જાય રામા સમરણ વિના મારી તલપ ન જાય રામા ભજન વિના મારી ભૂખ ના ભાંગે સમરણ વિના મારી તલપ ના જાય રામા હરજી પાઠીનું આ સુંદર ભજન મિત્રો આપણા નાણસ્વામી બાપુએ ગાયું છે અને મેં એ રીતે અત્યારે ગાયું છે મિત્રો તો આ ભજન હું આપને શીખવાડવા જઈ રહ્યો છું તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી મ્યુઝિક ટીચર અને લોકગાયક આપ સર્વનું મારી ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તો આવો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો મિત્રો સ્વર તાલ લય રાગ ભજન રાહડા દુઆ છંદ સંતવાણી ગરબા લોકગીત ફિલ્મી સોંગ ગઝલ કવાલી દરેક પ્રકારનું સંગીતનું મારી આ ચેનલમાં આપી રહ્યો છું મિત્રો અને 0 લેવલથી હાઈ લેવલ સુધીનું આ સંગીત આપી રહ્યો છું બીજો મિત્રો કે અમારી આ ચેનલમાં તબલા અને ઢોલકના ક્લાસ પણ મેં પદ્ધતિસર આપણા ભારતીય સંગીત શાસ્ત્રના અનુસાર જે તાલો વાગે છે એ રીતે મેં ક્લાસો આપ્યા છે અને આગળ પણ આપની ફરમાઈશ છે એટલા માટે આગળ હું આ તબલા અને ઢોલકના ક્લાસ પણ આપવાનો છું મિત્રો તો આપ મારી ચેનલ પર લાગ્યા રહો અને જે દર્શક મિત્રો નવા છે જેઓએ સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો ચેનલ અત્યારે હાલ જ સબસ્ક્રાઈબ કરી નાખો અને બેલ પણ ટચ કરી અને ઓલ વિડીયો કરી નાખો કારણ કે ખૂબ જ સંગીતનું ભજનનું સંતવાણીનું મારી ચેનલમાં જ્ઞાન આપવામાં આવી રહ્યું છે દર્શક મિત્રો નોટ પેન પેન્સિલ રબર સર્વ વસ્તુ લઈ અને હાર્મોનિયમ પર આવી જાઓ હું આપને હાર્મોનિયમ પર લાવું છું અને એક એક શબ્દો અને સ્વર આપને સમજાવવા જઈ રહ્યો છું તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને અહીંયા સ્કેલ જોઈ લો પહેલાં તો અહીંયા મેં 3 સફેદ કર્યો છે મિત્રો આ મારું હાર્મોનિયમ ઊંચું છે થોડું એક સ્વર ઊંચું છે મિત્રો અહીંયા મેં પ્લે કર્યું છે 3 સફેદ તો આપણા હાર્મોનિયમ ઉપર 4 સફેદનો સાઉન્ડ પણ બની શકે તો આ રીતે આપ પ્લે કરજો તો જો સ્વરો જોઈએ મિત્રો તો કયા કયા સ્વરો લાગે છે સા રે ગ મ પ ધ ની સા તો કોમળની લાગશે મિત્રો ખમાજ રાગ પર આધારિત છે આ ભજન અને પાછા વળે સ ની ધ પ મ ગ રે સા
અને બીજું મિત્રો મંદ્ર સપ્તકમાં શુદ્ધ નીનો ઉપયોગ થાય છે, યાદ રાખજો. આ શુદ્ધ ની છે મંદ્ર સપ્તકનો. તો જો સ્ક્રીન ઉપર લખ્યું છે મિત્રો, જીરે પીરજી ભજન વિના મારી ભૂખ નહીં ભાંગે. તો ક્યાંથી ચાલુ થયું મિત્રો? તા સપ્તક ઉપરથી ચાલુ થયું છે, સા ઉપર. તો જીરે કેવી રીતે લખ્યું છે? જીરે, તો સા તા સપ્તકનો સા. પછી પીરજી, પીરજી, તો ત્યાં પણ સા. પછી ભજન લખ્યું, ભજન, તો ભજન સા ની કોમળની લેજો મિત્રો, ભજન, તો સા ની. પછી વિના માટે ધપમ, વિના, વિના ધપમ. મારી, મારીમાં મમ, મારી ભૂખમાં મમ, ભૂખ, તો નહીંમાં મપ, મપ. ભાંગે, અને ભાંગે એમાં મમ. હવે મિત્રો આખા ભજનની અંદર જે આલાપ છે, આપણો દેશી આલાપ, ખમાજનો જે દેશી આલાપ છે એ ખૂબ સુંદર છે. તો મિત્રો મેં અહીંયા આલાપ લખ્યો છે. તો આ રીતે આલાપ કરજો મિત્રો. આ આલાપથી જ ખૂબ જ સુંદર ભજન લાગી રહ્યું છે મિત્રો. આપણો આ દેશી આલાપ છે, આપણા ગુજરાતનું લોક સંગીત છે, એમાં દેશી આલાપ છે મિત્રો. ખૂબ જ સુંદર લાગી રહ્યો છે આલાપ. અને પછી લખ્યું છે, સમરણ વિના મારી તલપ ના જાય રામા. તો જુઓ મિત્રો, મંદ્ર સપ્તકનો શુદ્ધ નીચે આવે મંદ્ર સપ્તકનો, કેમ કે આપણે સા અને બનાવ્યો તો અહીંયા મંદ્ર સપ્તક બની ગયું. તો મંદ્ર સપ્તકમાં સમરણ વિના મારી તલપના જાય રામા. તો ત્યાં જોઈએ મિત્રો, સમરણ, તો ની, વિના, વિનામાં સા, વિના, મારી, મારી રે, મારી તલપમાં તલપ, ગગરે તલપ, ના, નામાં સા, જાયમાં સા. પછી રામા. તો આ રીતે આ બીજી લાઈનના સ્વરો છે મિત્રો. હું ગાયન બતાવું, તમે જો. સમરણ વિના મારી તલપ ન જાય રામા, સમરણ વિના મારી તલપ ન જાય. તો આ રીતે આ લાઈન બની છે મિત્રો. બરાબર છે. આગળ સમજાવતા પહેલા મિત્રો આપને વિનંતી કરું છું કે આપ અમારી સમક્ષ ફેસ ટુ ફેસ એક બાબત સંગીતની સમજવા માંગતા હો, સ્વર તાલ લયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હો, તાલનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગતા હો, અને ફેસ ટુ ફેસ ભણવા માંગતા હો, સમજવા માંગતા હો સંગીતનું જ્ઞાન, તો આપ અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકો છો. આપને જોડાવાની ઈચ્છા હોય તો સંપર્ક ઉપર નંબર આપ્યો છે મિત્રો, ત્યાંથી આપ કોલ કરી અને સર્વ પ્રકારની માહિતી મેળવી લેજો અને ત્યારબાદ આપ ક્લાસમાં જોડાજો. તો ચાલો દર્શક મિત્રો, આગળ હું બતાવું છું. હવે બીજી એક લાઈન ગાવામાં આવે છે મિત્રો, અને એના સ્વરો ઉપર મેં જેમ લખ્યા છે ને એ રીતે જ છે મિત્રો. ઉપર જે બે લાઈનના સ્વરો હતા એ રીતે જ આ સ્વરો છે. તો હું ગાઉં છું મિત્રો, તમે જુઓ. જી મેં કુડા મેરા સદગુરુ સાચા, તો જે પહેલી લાઈન હતી એવા સ્વરો છે. અને પછી બીજી લાઈનમાં કૃપા કરો બાપા રણુ જાના રામા, કૃપા કરો બાપા રણુ જાના રામા. તો આ રીતે બીજી લાઈનના પણ સ્વર એ રીતે ને એ રીતે છે. તો કહેવાનો મતલબ કે મિત્રો, ઉપરના બે લાઈનના સ્વરો છે એ રીતે ને એ રીતે બધી લાઈનોના સ્વરો લાગશે મિત્રો. અને ભજન આખું આ રીતે છે, ખૂબ જ સીધું છે, બે લાઈનનું જ કમ્પોઝિશન છે મિત્રો, અને ખૂબ સુંદર લાગી રહ્યું છે. અહીંયા આલાપ જે બતાવે છે એ ખૂબ જ સુંદર આલાપ છે મિત્રો, આપણો દેશી આલાપ છે. તાર સપ્તકમાંથી આવેલ સીધું મંત્ર સપ્તકના શુદ્ધ ની ઉપર જાય છે મિત્રો, ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ પ્રયત્ન કરજો. અને આમાં તાલની બાબત કરું તો મિત્રો, ડબલ કહેવા વાગી રહ્યો છે, કહેવાની દુગુન લઈ વાગી રહી છે મિત્રો. આમાં આપને કંઈ પણ ફરિયાદ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો, અમે પૂરતું ધ્યાન આપી ગયા છે મિત્રો.
અમારી શીખવાડવાની પદ્ધતિ તો આપને ખૂબ જ ગમી રહી છે અને ખૂબ જ મોટી સંખ્યામાં આપ અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ બની અમારી ચેનલના સદસ્ય બન્યા છો તે બદલ પણ ખૂબ ખૂબ આભાર છે મિત્રો. તો મિત્રો આપને કંઈ ફરિયાદ હોય, સૂચન હોય કે આપની કોઈ ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો મિત્રો. અમે પૂરતું ધ્યાન આપશું અને આપની ફરમાઈશ રજૂ કરશું. ઘણા દર્શક મિત્રોની આગળ ફરમાઈશ પડી છે મિત્રો જેમ જેમ આગળ ફરમાઈશો છે એ બધાની આપતા જઈશું, એમ લાઈનમાં આવશે તો આપની ફરમાઈશ પણ આવશે મિત્રો. આપ પ્રતીક્ષા કરો અને ચેનલ પર લાગ્યા રહો. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા હું વિરમું છું અને આગળના ક્લાસમાં આપની ફરમાઈશમાં કંઈ લઈને આવીશ. ત્યાં સુધી નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.